નમસ્કાર દર્શક મિત્રો, સરદાર મીડિયામાં આપનું સ્વાગત છે। મધ્ય ઝોનમાં ન્યુસન્સ ટેન્કરોના સંચાલનને લગતી ગંભીર ગેરરીતિઓ અંગેની ચર્ચા કરતી વખતે ભરતભાઈ ડામોરનું નામ અનિવાર્યપણે સામે આવે છે। તેમને મધ્ય ઝોનના રાજા તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ આ ગેરરીતિઓમાં મુખ્ય ભૂમિકા ભજવતા હોવાનો આરોપ છે। આપણે જોઈ શકીએ છીએ કે મધ્ય ઝોનમાં ફાળવવામાં આવેલા ઘણા ન્યુસન્સ ટેન્કરો છેલ્લા ઘણા મહિનાઓથી બંધ પડેલા છે। આ ટેન્કરોની કામગીરી બંધ હોવા છતાં તેમના બિલો નિયમિત રીતે પાસ થઈ રહ્યા છે। આ એક સ્પષ્ટ સંકેત છે કે અહીં કંઈક ગરબડ ચાલી રહી છે। મધ્ય ઝોનમાં હાર્દિલ લેબર નામની સંસ્થાને કુલ 13 ટેન્કરો ફાળવવામાં આવ્યા છે, પરંતુ તેમાંથી માત્ર 5 જ ચાલુ છે। બાકીના 8 ટેન્કરોના બિલો પણ પાસ થઈ રહ્યા છે, જે કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી। આ સમગ્ર મામલામાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે ડેપ્યુટી ડાયરેક્ટર અને વોર્ડ લેવલના અધિકારીઓ પણ આ ગેરરીતિઓને રોકવામાં નિષ્ફળ રહ્યા છે। આ સમગ્ર મામલામાં ભરતભાઈ ડામોરનું નામ સતત આવતું હોવાથી તેમની સંડોવણીની શંકા વધુ મજબૂત થાય છે। તેમની સહીથી બિલો નિયમિતપણે પાસ થઈ રહ્યા છે, જે સૂચવે છે કે તેઓ આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે। ભરતભાઈ ડામોર પર પહેલા પણ એલસીબી થઈ ચૂકી છે। આનો અર્થ એ થાય છે કે તેમની વિરુદ્ધ ગંભીર આરોપો લાગ્યા હતા। એલસીબી થયા બાદ પણ ભરતભાઈ ડામોરને પ્રમોશન મળ્યું અને તેમને સેનેટરી સુપ્રિન્ટેન્ડર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી। હાલમાં ભરતભાઈ ડામોર બોડક દેવમાં સેનેટરી સુપ્રિન્ટેન્ડર તરીકે ફરજ બજાવી રહ્યા છે। આ મામલે સરદાર મીડિયા દ્વારા આરટીઆઈ પણ માંગવામાં આવી છે, જે આ મામલાને વધુ ગંભીર બનાવે છે। આ બધા પુરાવાઓ એકસાથે મૂકતા એવું સ્પષ્ટ થાય છે કે ભરતભાઈ ડામોર આ ગેરરીતિઓમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે। પરંતુ પ્રશ્ન એ ઉઠે છે કે તેમને આટલી સત્તા અને પ્રભાવ ક્યાંથી મળ્યો? એવું માનવામાં આવે છે કે ભરતભાઈ ડામોરને કોઈ શક્તિશાળી લોકોનો સમર્થન હશે। કદાચ તેમના રાજકીય સંબંધો અથવા અન્ય પ્રભાવશાળી લોકો સાથેના સંબંધોને કારણે તેમને આટલી છૂટછાટ મળી હશે। આ સમસ્યાના ઉકેલ માટે શું કરી શકાય? આ સમગ્ર મામલાની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરવી જરૂરી છે। તપાસમાં દોષિત જણાતા તમામ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। દરેક કામગીરી માટે કોણ જવાબદાર છે તે સ્પષ્ટ કરવું જોઈએ। સરદાર મીડિયા દ્વારા મળેલ આરટીઆઈમાં આપવામાં આવેલ માહિતીની સચોટતા ચકાસવી જોઈએ। ભરતભાઈ ડામોરને કેવી રીતે પ્રમોશન મળ્યું તેની તપાસ કરવી જોઈએ અને જો કોઈ ગેરરીતિ થઈ હોય તો તેના પર પણ કાર્યવાહી કરવી જોઈએ। આ એક ગંભીર મુદ્દો છે અને તેને ગંભીરતાથી લેવાની જરૂર છે। જો આવી ગેરરીતિઓને રોકવાના પ્રયાસો કરવામાં નહીં આવે તો તેનાથી સમાજને ગંભીર નુકસાન થઈ શકે છે। વધુ માહિતી માટે સરદાર મીડિયાને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।